મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢીને વાત કરે, ચૂંટાયેલો હોય સંગઠનનો માણસ હોય એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો ગજવામાં લઈને ભરે એ કહે કે આ લઈ લે આ રાજીનામા શું કહેવા માંગે છે? પાર્ટીને તમારી જરૂર છે, પાર્ટી ચાલે છે તમારાથી, શું કામ પાયેલા કરી બેઠા છો ઘરે? વિચાર તો કરો. મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન રીસર મને અનુભવ થાય. મેં કીધું તમને કઈ થાય ન જાય ભાઈ, બંધ કરી દે. અને કહેવાય બાપુ બાપુ આવા ડરપોક બાપુ તો માથું કાપીને ફેંકી દે લે. જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે, અને તમે આવી રીતે ડરી ડરીને જીવો. ચૂંટાયેલા સભ્યો બિચારા નપાણિયા એ તો સતત કાપે. અમારે તો જવું પડે, તમારે જવું પડે ત્યાં નહીં. પ્રજા પાસે જવું છે ભલા ત્યારે પાટું મારવાની. આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી પડશે. દુઃખની વાત છે. આ બધું કહેવું પડે ગમતું નથી મને, ન છૂટકે કહેવું પડે છે. એક કાર્યકર્તાને તકલીફ હોય. હું 1970 થી કામ કરું છું, જનસંઘમાં કામ કર્યું છે. એક કાર્યકર્તાને તકલીફ હોય તો નાથા કાકા છેક અમદાવાદથી બસમાં બેસીને 8 કલાકે ધાનેરા આવે. સાધન મળે નહીં, કાર્યકર્તાને માથે હાથ ફેરવે. શું થયું છે એની લાગણીને સમજે. આજે અમે રડીએ છીએ, અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ. કોઈએ નથી પૂછ્યું, સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું. મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ચલીનો, અને નિર્ણય લઈ લીધો. ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે અમને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? આગ્રહ કેમ થઈ ગયા છો? આ નહીં ચાલી શકે. એના માટે આપણે નીકળવું પડશે. બીજી ઘણી બધી વાત જાણું છું, પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે બનાસકાંઠામાં બધી જ જાતિના, બધા જ વર્ગના વેપારીઓ આવે, મજૂરો આવે, સામાન્ય પ્રજાજન પણ આ રેલીમાં જોડાય અને પોતાના અવાજને રજૂ કરે. સમય જતો રહેશે. ધાનેરા માટે આવેલી આફતનો ઘરે બેઠો તો તમારા છોકરાઓને લોકો કહેશે આ એક લાંછન છે, શરમની વાત છે આ. એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ બટેંગે તો કટેંગે, યોગીજીનું એ સૂત્ર છે, એને અપનાવીએ. આપણને કોઈ જુદા ન પાડી શકે. મને દુઃખ એ વાતનું છે કે ચૌધરી સમાજ લગભગ આપણી સાથે છે, પણ કોઈ નથી શકતો, જાહેરમાં આવી નથી શકતો. હિંમતથી આવે, અમે તમારી સાથે છે, તમને કોઈ નહીં હરાવી શકે. ટિકિટ તો તમારી પાસે તાકાત હશે ને તો હાથ જોડીને ઘેરે આપવા આવશે. શરમ